બહાર ગામ કે પછી હોસ્ટેલમાં રહેતા બાળકોને નાસ્તામાં મોકલવા માટે એવી વાનગી હોય જે હેલ્ધી પણ હોય, સાથે 15 થી 20 દિવસ સુધી એ સ્વાદની સારી રહે અને આખા દિવસમાં ગમે ત્યારે ખાઈને તો પણ ભાવે. તો ચાલો આજે નાની નાની ટિપ્સની ધ્યાન રાખી અને એકદમ હેલ્ધી, ટેસ્ટી એવી ઘઉંના અને મેથીના ગુણોથી ભરપૂર ફરસી પૂરી બનાવીએ, જે આપણે બપોરે નાસ્તામાં ખાઈએ કે સવારે નાસ્તામાં ચા સાથે ખાઈએ, ગમે ત્યારે ભાવે. સાથે એક વખત બનાવી અને રાખી દઈએ ને તો 15 દિવસ સુધી સારી રહે અને ટેસ્ટી તો એટલી ને કે ના પૂછો વાત. તો ઘઉં અને મેથીના ગુણોથી ભરપૂર ફરસી પૂરી બનાવવા માટે એક મોટા પોળા બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલીમાં વાપરીએ છીએ. તેમાં સાથે 1/4 કપ બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરવાનો છે. લોટની અંદર 1 ટીસ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરશું. તેની સાથે જ 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરશું. તેની સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈએ. હવે લોટમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ પણ ઉમેરશું. લોટમાં આ બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી 1 કપ પાણી લઈએ. જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધવાનો છે. પૂરી લાંબો સમય સારી રહે ને તેના માટે આ લોટ ઢીલો ના બાંધતા એકદમ કઠણ બાંધવાનો છે. આજે આ પૂરી બનાવવા માટે આપણે લીલી મેથીના બદલે સૂકી મેથીનો ઉપયોગ એટલે કે કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે, જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે, કડવી પણ નથી લાગતી અને એની સુગંધ પણ બહુ સરસ આવે છે. અહીં બધું મિક્સ કરતા જઈ અને આ પૂરી માટે જોઈએ ને તેવો મીડિયમ કઠણ લોટ બની અને તૈયાર થઈ ગયો છે. તો આ બાંધેલા લોટને ઢાંકણ ઢાંકી અને 20 મિનિટ માટે કૂણવા રાખી દઈએ. અંદાજે 15 થી 20 મિનિટ કૂણવ્યા પછી ઢાંકણ ખોલી લોટને હવે બરાબર મસળી લેવાનો છે. એકદમ સરસ મસળાઈ જાય ને એટલે થોડીક ઓછી મહેનત કરી અને પૂરી વણવા માટે આપણે આ લોટમાંથી નાના નાના લુવા કરવાના બદલે એક સરખા 2 મોટા લુવા કરી લઈશું. તેમાંથી એક મોટા લુવાને હાથમાં લઈ અને ગોળ વાળી લેવાનો છે. ત્યાર પછી આ મોટો લુવો પાટલી ઉપર રાખી દેવાનો અને ધીમે ધીમે વણતા જઈ મીડિયમ થિકનેસની મોટી રોટલી વણી લેવાની છે. આ રોટલીની થિકનેસ પરોઠા જેવી રાખવાની એટલે કે રોટલીથી થોડી વધારે જાડી રાખવાની. બસ આખી પાટલી જેટલી સાઈઝની મોટી રોટલી વણાઈ ગઈ છે. તો હવે ફોક વડે અથવા તો ચપ્પુ વડે આ રીતે આખી રોટલીની અંદર કટ પાડી લેવાના છે, જેથી પૂરી તળવા સમયે ફૂલે નહીં અને ક્રિસ્પી થઈ જલ્દીથી તળાઈ જાય. અહીં મેં નાની વાટકી લીધી છે, તેના બદલે ગોળ મોલ્ડનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આ વાટકી વડે વણેલી મોટી રોટલીમાં નાના નાના શેપની ગોળ પૂરી પાડી લેવાની છે. આ રીતે વણવાની ઓછી મહેનત સાથે આપણે એક સાથે ઘણી વધારે પૂરી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. જુઓ, આ એક રોટલીમાંથી 10 થી 11 જેટલી નાની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે બનાવેલી ગોળ પૂરીમાંથી આસપાસનો વધારાનો લોટ છે ને તે ઉખાડી લઈશું, જે ફરીથી વણવામાં ઉપયોગમાં લઈ લેવાની છે. બસ 8 થી 10 તૈયાર થયેલી પૂરીને ગેસની મીડિયમથી લો ફ્લેમ પર ગરમ થતા તેલમાં એક પછી એક કરી અને ઉમેરી દેવાની છે. ગેસની મીડિયમ ફ્લેમ રાખતા જેમ જેમ પૂરી ઉમેરાતી જશે ને એમ થોડી વારમાં તે તુરંત જ ઉપર આવતી જશે. તો બસ આ રીતે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર જ પૂરીને પ્રેસ કરતા જઈ અને તળવાની છે, જેથી આ પૂરી અંદર સુધી તળાઈ જશે, ફૂલશે પણ નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને કડક લોટમાંથી બનતી અને ધીરા ગેસે તળાયેલી આ પૂરી છે ને એકદમ ક્રિસ્પી કડક બનશે ને તો લાંબો સમય સુધી સારી રહે છે. અહીં સાઈડ ચેન્જ કરતા જઈ અને તળાતા લગભગ 5 થી 6 મિનિટમાં ઉપરથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર સાથે પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે, જેની સુગંધ પણ આવી રહી છે. તો પરફેક્ટ તળાયેલી આ પૂરીને ઝારા વડે તેલમાંથી નિતારી અને બહાર કાઢી લઈશું અને સાથે ડીશમાં રાખેલ ટીશ્યુ પેપર ઉપર રાખી દેવાની, જેથી પૂરીમાંથી વધારાનું તેલ છે ને તે શોષાઈ જાય અને પૂરી એકદમ કોરી બને. આ જ રીતે બીજા લુવાને વણી અને તૈયાર કરેલી પૂરીઓને પણ ગરમ થતા આ તેલમાં ઉમેરી અને તળી લેવાની છે. બહુ જ જલ્દી બનતો આ નાસ્તો તમે એકવાર બનાવીને રાખી દેશો ને તો ઘરમાં તો બધાને ભાવશે જ. સાથે જ હોસ્ટેલમાં રહેતા તમારા બાળકોને આ ફરસી પૂરી બનાવી અને મોકલશો ને તો લાંબા સમય સુધી સારી રહે છે, જેથી એ લોકોને સવારે ચામાં, નાસ્તામાં ગમે ત્યારે ભાવશે જ અને મેથી અને ઘઉંના હેલ્ધી ગુણો પણ મળી રહેશે. આ સિવાય આ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે, તો તેમાં પણ નાસ્તામાં બનાવાય
તેના માટે પણ આ એકદમ સહેલી અને ક્રિસ્પી ટેસ્ટી પૂરી જરૂરથી બનાવજો અને પછી કહેજો કે ઘરમાં બધાને ભાવી રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજના લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.